વોર્ડ નંબર 16 કોર્પોરેટર તરીકે હું છું. 10/11/3/2026 મારી મુદત પૂરી થઈ છે અને આ વખતે હું ચૂંટણી લડવા માંગતો નથી અને તે બાબતે હું નિરીક્ષકશ્રીને મારો પત્ર દેવા આવ્યો છું કે સ્વેચ્છાએ હું ઇલેક્શન લડવા માંગતો નથી. મારે બે ટર્મ હું અગાઉ લડ્યો છું, 2005 થી 2010, 2010 થી 2015. એક ટર્મ વચમાં નહોતો લડ્યો અને 2021 થી 2025 ઇલેક્શન લડેલ. એટલે 3 ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે, તો મને સંતોષ છે અને હવે જેને ટિકિટ આપશે એના માટે હું પાર્ટીનું કામ કરીશ. વચમાં એક ટર્મ મેં મારી ટર્મ છોડેલી હતી, એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આમ 2 ટર્મ એટલે વચમાં ગાળો રહેલો છે, પણ છતાંય હું પાર્ટી માટે જેને ટિકિટ આપશે એને જીતાડવા મહેનત કરીશ. એ બધું સરકારી તંત્રની વાત છે, એ બાબતે અત્યારે હું કંઈ ચર્ચા કરવા માંગતો નથી મિત્રો. એ હું બોલેલો જ હતો અને કરવું જોઈએ. બંને બાજુ આવવું જોઈએ. જે આજી રિવરફ્રન્ટ છે એ બંને બાજુ થવું જોઈએ. એક બાજુ થવાથી એ અમુક લોકોને અન્યાય છે. નહીં, ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રચારમાં જશે, લોકો જવાબ આપશે. એટલે વિરોધ છે. શું લાગે છે ત્યાંના લોકો? સ્થાનિક લોકોનું વલણ તો હજી સ્પષ્ટ નથી કે કયા પક્ષને શું કરવું, પણ મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી જીતશે વોર્ડ નંબર 16 આ વખતે. નહીં, મારે સોરઠિયાવાડી ચોકથી મારો વોર્ડ શરૂ થાય, રિંગ રોડ સુધી આવે. એમાં જે 22 સોસાયટીઓ છે અને સમગ્ર પટ્ટામાં અમારી કામગીરી બોલે છે. અત્યારે પણ વિકાસ ચાલુ છે. નંદા હોલથી સરદાર પટેલના દવાખાના પાસે જે રોડ છે એ ટીપીનો રોડ ખુલ્લો કર્યો છે અને ત્યાં પાકો રોડ છે. ગાર્ડન પણ ખૂબ સારો હરિઓમ વિદ્યાલય પાસે છે. જ્યાં ટાઉન પ્લાનિંગની જે સ્કીમ નીકળી હોય એ ટાઉન પ્લાનિંગ ભાઈ, ત્યાં ટાઉન પ્લાનિંગનો રોડ નીકળ્યો છે અને ટાઉન પ્લાનિંગ માટે જે નિર્ણય લીધો છે દરેક જગ્યાએ ટાઉન પ્લાનિંગની દ્રષ્ટિએ રોડ નીકળે જ છે અને ત્યાં દસ્તાવેજવાળા હોય તો એ દૂર કરવામાં આવે છે. નહીં, મેં રાજીનામું પાર્ટીમાંથી નથી આપ્યું. કોર્પોરેટર તરીકે હું મારી મુદત 11/3/2026 પૂરી થઈ છે. મતદારો છે કે અમારે કોઈ નારાજગી લોકોમાં છે નહીં અને જ્યાં અમને મત મળે છે એ વિસ્તારમાં મત મળવાના જ છે. લોકોને મેં મુદત માટે વાત કરી હતી, લોકોને મેં મુદત લેવા માટે વાત કરી હતી. 90 દિવસની મુદત આપો, જેથી લોકોને એક્ઝામ પૂરી થાય બાળકોની. આ સિવાય મારો બીજો કોઈ વિરોધ નહોતો.